નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં સ્વ અધ્યયન પોથીમાં પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલા પરંપરાઓ. આગળના પાઠ આ ચેનલ પર મૂકવામાં આવેલા છે. તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને સૌપ્રથમ મળતા રહે. જોઈએ પ્રશ્ન 1 છે, અ વિભાગને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યામાં લખો. માટીના પકવેલા વાસણો, એમાં આવશે ડી ટેરાકોટા. બાંધણી, એમાં આવશે સી રાજસ્થાન. અકીક, એમાં આવશે કેલ્સિડોનિક. 4 પટોળું, એમાં આવશે બી પાટણ. 5 ગાલીચા, એમાં આવશે ઈ કાશ્મીર. બીજું જોડકું જોઈએ, ભરતનાટ્યમ નૃત્ય, એમાં આવશે બી તમિલનાડુ. તુતી એ હિન્દ, સી અમીર ખુશરો. ભાવ પ્રધાન નાટકો, એ ભવાઈ. કથકકલી, એમાં આવશે ઈ કેરળ. અને ગરબી, તો એમાં આવશે દયારામ. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા વિધાનો વાંચી ખરા વિધાનો સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. અમેરિકાના અને ગીરના જાંબુરમાં વસેલા સિદ્દી લોકોનું ધમાલ નૃત્ય છે, ખરું? 2. ગુજરાતની નાટ્યકલામાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે, ખરું? 3. પંડિત બિરજુ મહારાજ મણિપુરી નૃત્ય સાથે જોડાયેલા છે, ખોટું? 4. નૃત્યકલાના આદિદેવ ભગવાન કામદેવને માનવામાં આવે છે, ખોટું? 5. ભારતીય સંગીત સ્વર, લય અને નૃત્યની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે, ખરું? 6. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ છે, ખરું? 7. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, આ ઉક્તિ જડતર કલા સાથે જોડાયેલી છે, ખોટું? 8. આઝાદીના આંદોલન વખતે ગાંધીજીએ કાતણ વણાટ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું, ખરું? 9. ઘર, જમીન, જાગીર કે સ્થાવર મિલકત વારસામાં મળે તેને જૈવિક વારસો કહેવામાં આવે છે, ખોટું? પ્રશ્ન નંબર 3 છે, કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. કચ્છના ખાલી જગ્યા વિસ્તારની જત કોમ ભરતકલા માટે જાણીતી હતી, બન્ની. 2. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે ત્રણેય દિશાએ મળીને ખાલી જગ્યા કિમી લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો છે, 7517. 3. જરીકામ કળા માટે ભારતનું ખાલી જગ્યા શહેર પ્રખ્યાત છે, સુરત. 4. હું ગુજરાતનું ખાલી જગ્યા શહેર છું કે જ્યાં લાકડાનું ફર્નિચર બને છે, સંખેડા. 5. હાથી, ગેંડો, હરણ ઇત્યાદિના ચિત્રો ખાલી જગ્યા રાજ્યમાંથી મળે છે, મધ્યપ્રદેશ. 6. હેમા માલિની ખાલી જગ્યા નૃત્ય સાથે જોડાયેલા છે, ભરતનાટ્યમ. 7. આદિવાસી નૃત્યને ખાલી જગ્યા નામથી ઓળખવામાં આવે છે, ચાળો. હવે આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખવાના છે. 1. રાજસ્થાનનું કયું શહેર જળતર કામ માટે જાણીતું છે? સી બિકાનેર. 2. કયા શહેરના કારીગરો હકીકામ માટે વિખ્યાત છે? બી ખંભાત. હું કયા સ્થળે આવેલ ચિત્રકળા છું? અજંતાની ગુફા. 4. પાટણના પટોળાની કળા કેટલા વર્ષો કરતા પણ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે? એ 850. 5. હું અસંખ્ય રંગોમાં રંગાયેલ એક સાડી છું, મારી ઉપર પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે જેવી ડિઝાઇન ચિતરવામાં આવે છે, મને ઓળખો. બી બાંધણી. 6. કુચીપુડી તો આંધ્રપ્રદેશ, કથકલી કેરળ. 7. નીચેના જોડકાની સાચી વિગત વિકલ્પમાં શોધી જવાબ આપો. એમાં જવાબ આવશે એ. વૈજયંતીમાલા તો ભરતનાટ્યમ, યામિની રેડ્ડી તો કુચીપુડી, સીતારા દેવી તો કથક અને શિવારમન તો કથકલી. હવે આવે છે પ્રશ્ન 5. નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો. 1. શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર કઈ નૃત્ય શૈલી આધારિત છે? મણિપુરી નૃત્ય. 2. ભારતમાંથી કયા કયા વિશ્વવિખ્યાત હીરાઓ મળી આવેલા છે? કોહિનૂર અને ગ્રેટ મુઘલ. 3. હું ગુજરાતનું નૃત્ય છું, મારા માટે લોકો ઢોલ વગેરે સંગીતના તાલે નાચે છે, માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધે છે અને પછી અંદર બહાર ગોળ ગોળ ફરી ગૂંથણી કરે છે, તો કહો હું કોણ? ગોપ ગૂંથન નૃત્ય. 4.
શ્રી ખસ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઈડર પ્રવાસે ગયા અને ત્યાંથી તેમને ઘણી ખરીદી કરી. તેમાં સિદ્ધરાજે લાકડામાંથી બનેલી વસ્તુઓની ખરીદી કરી, તો તે કઈ વસ્તુ? રમકડા. 5. ગુજરાતના કયા વિસ્તારમાંથી હકીકના પથ્થરો મળી આવે છે? સુરત અને રાણપુર. 6. ગુજરાતીની જાણીતી સંગીત બેલડી કન્યાઓના નામ જણાવો. તાના અને રીરી. 7. ભારતીય સંગીતને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? કયા કયા? 2. એક શાસ્ત્રીય સંગીત અને 2 લોક સંગીત. 8. શ્રમહારી ટિપ્પણી નૃત્ય કઈ જાતિઓ સાથે જોડાયેલ છે? ભીલ અને કોળી. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. ટૂંકનોંધ લખો. સિદ્દીઓનું ધમાલ નૃત્ય. ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના ચાંબુરમાં વસેલા સિદ્દી લોકોનું નૃત્ય છે. આ નૃત્યમાં સિદ્દીઓ નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી તેના પર કપડું બાંધીને બનાવેલા મશીરાને ખવડાવતા મોરપીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળાકારી ફરીને નૃત્ય કરે છે. 2. પ્રાચીન કાળમાં ચર્મ ઉદ્યોગમાં શું બનાવવામાં આવતું? પ્રાચીન સમયમાં ચર્મ ઉદ્યોગમાં પખાલ, મશકો, ધમણો, પગરખા, કોશ, જીન, ઢોલ, નગારા, તબલા, ઢોલક, ઢાલ, પલાણ, લગામ, ચાબુક, પાકીટ, પટ્ટા તેમજ પાલતુ પ્રાણીઓને બાંધવા માટે વપરાતા સાધનો વગેરે બનાવતા. 3. મીનાકારી વિશે ટૂંકમાં જણાવો. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીનાકારીની કલા કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારોમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે. 4. કાતણ એટલે શું? રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાતણ કહે છે. પ્રશ્ન નંબર 7 છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. ભારતની એક પ્રાચીન કલા તરીકે અકીક કામ કલા વિશે ચર્ચા કરો. અકીક ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા ચકમક, કાનેનિયન વગેરે પથ્થરોમાંથી અકીક મુખ્ય છે. અકીક એટલે મુખ્યત્વે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર. સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત પાસેથી વિવિધ આકારના મોટા અકીક મળે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે મોકલવામાં આવે છે. 2. ભારતીય નાટ્યકલામાં કાલિદાસનું યોગદાન તમારા શબ્દોમાં વર્ણવો. મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે. મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ તેમજ માલવિકા અગ્નિમિત્રમ નાટકો એ સૌથી વધુ જાણીતી રચનાઓ છે. 3. ભારતની સંગીત કલા વિશ્વની સંગીત કલાથી અલગ તરી આવે છે તેનું કારણ જણાવો. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત અન્ય દેશોના સંગીતથી અલગ છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સંગીતને શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતમાં વહેંચી શકાય. સા, રે, ગ, મ, પ, ધ, ની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. ભારતીય સંગીતમાં શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એવા 5 રાગો છે. આ રાગો ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયેલા મનાય છે. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. 1. ગુજરાતના નૃત્યો વિશે સવિસ્તર સમજ આપો. ગુજરાતની ઉત્સવ પ્રિય પ્રજા વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ, રીત રિવાજો અને પરંપરાઓ મુજબના લોક નૃત્ય જોવા મળે છે. 1. આદિવાસી નૃત્યો. ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે. મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થારી, તુરી, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. આંબા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. 2. ગરબા. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો. સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રી આસો સુદ 1 થી આસો સુદ 9 દરમિયાન ગરબા રમાય છે.
આદ્યશક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વે ગરવી ગુજરાતણો માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેને ફરતે વર્તુળાકાર મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે. 3. રાસ. રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી તેવી કથા છે. ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. 2. ભારતના સંગીત સંબંધી લખાયેલ ગ્રંથોની વિગતે ચર્ચા કરો. 1. સંગીત મકરંદ. સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. 2. સંગીત રત્નાકર. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી. દૌલતાબાદ નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. 3. સંગીત પારિજાત. પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતી એ હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 2 નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.